તો આપણે મિત્રો વાત કરી કે કંપનીની અંદર જે કંપનીના સંચાલકો છે એ કંપનીના સંચાલકોને નાણાં ઉછીના મેળવવાની સત્તા, નાણાં કઈ રીતે ઉછીના મેળવવા, આ ઉછીના નાણાં મેળવવાની સત્તા કંપનીના સંચાલકો છે એને પ્રાપ્ત છે. તો આના પછીનો પોઈન્ટ આપણે આવે છે વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવું. વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવું. વચગાળાનું ડિવિડન્ડ એટલે શું? પ્રથમ સામાન્ય સભા કોઈ પણ કંપનીનું વર્ષ શરૂ થાય અને વર્ષ પૂરું થાય તો વર્ષના અંતે જે શેર હોલ્ડરોની સામાન્ય સભા બોલાવો એ ડિવિડન્ડ તમે આપો તો વર્ષની શરૂઆત અને વર્ષના અંતે એનો વચ્ચેના ગાળામાં જો કોઈ કંપનીના સંચાલકો પોતે કંપનીના દર 3 મહિને 6 મહિને કે 9 મહિના ઉપર ડિવિડન્ડ આપવા માંગતા હોય તો આવા કંપનીના સંચાલકો છે એને ડિવિડન્ડ જો આપવા માંગતા હોય તો એ ડિવિડન્ડ તમે આપી શકો છો. આ ડિવિડન્ડ છે એને આપણે વચગાળાનું ડિવિડન્ડ કહેવાય. 3 મહિને 6 મહિને કે 9 મહિને કંપનીના સંચાલકો પોતાની જરૂરિયાત મુજબ કંપનીને ભવિષ્યને ધ્યાનમાં રાખીને, કંપનીની ચોકસાઈને ધ્યાનમાં રાખીને આવું ડિવિડન્ડ જાહેર કરી શકે છે. તો વચગાળાનું ડિવિડન્ડ કેટલું આપવું, ક્યારે આપવું, આપવું કે ન આપવું એનો નિર્ણય કંપનીના સંચાલકો પોતે કરી શકે છે, જેને આપણે વચગાળામાં ડિવિડન્ડ જાહેર કરવાની સત્તા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, નફા ઉપર ડિવિડન્ડની આકારણી કરવી. તમે કંપનીનો સંચાલક એક એવી વ્યક્તિ છે કે જે કંપનીના શેર હોલ્ડરને ડિવિડન્ડ આપવું કે ન આપવું તેનો નિર્ણય કરે. ઓકે, નિર્ણય કરતી વખતે તમારે ડિવિડન્ડની આકારણી કરવી પડે. ડિવિડન્ડની આકારણી કરવી એટલે ડિવિડન્ડનો દર, ડિવિડન્ડની રકમ તમારે નક્કી કરવી પડે કે તમે કંપનીના શેર હોલ્ડરને કેટલા ડિવિડન્ડ તરીકે રકમ ચૂકવવા માંગો છો. જે સામાન્ય રીતે કંપનીનો જે કુલ નફો હોય આ નફા ઉપર આ ડિવિડન્ડની રકમ નક્કી થતી હોય છે, જેને આપણે કહેવાય છે ડિવિડન્ડ કેટલા ટકા. ડિવિડન્ડ તમે કેટલું આપવા માંગો છો, ડિવિડન્ડ કેટલા ટકા આપવા માંગો છો એ તમારે અહીંયા નક્કી થાય છે. તો તમારે તમારા ચોખ્ખા નફા ઉપર, ચોખ્ખો નફો કંપનીની કુલ આવકમાંથી કુલ ખર્ચ બાદ કરો. કુલ આવકમાંથી કુલ ખર્ચ બાદ કરતા જે તમને નફો મળે એને મિત્રો ચોખ્ખો નફો કહેવાય. તો આ ચોખ્ખા નફા ઉપર કંપનીના સંચાલકો કેટલા ટકા ડિવિડન્ડ આપવું જોઈએ એ નક્કી કરે. ડિવિડન્ડની આકારણી નક્કી કરી અને ડિવિડન્ડની રકમ છે એ નિર્ધારિત કરે છે, જે કંપનીના સંચાલકોને એટલે કે સત્તા છે. પછી કહીએ હંગામી ડિરેક્ટરની નિમણૂક, જેને આપણે બીજા શબ્દોમાં કહેવાય તો કામચલાઉ. કામચલાઉ ડિરેક્ટરની નિમણૂક કંપનીના સંચાલનની અંદર ક્યારેક એવું બને છે કે જાહેર કંપનીમાં જે સંચાલકો હોય એમાં અમુક સંચાલકો હોય એ કાયમપણે સતત ગેરહાજર રહેતા હોય, બીમાર હોય, વિદેશમાં ગયા હોય અથવા અન્ય XYZ ગમે એ કારણ હોય. તમારી કંપનીમાં પૂર્ણપણે સંચાલકોની હાજરી ન હોય, સંચાલકો પોતે હાજર રહી શકતા ન હોય, તો એવા સમયે જે કંપનીના બાકીના સંચાલક છે એ બાકીના સંચાલકને કામચલાઉ સંચાલકની નિમણૂક કરવાની સત્તા છે. બરાબર ધ્યાન આપો. તો તમારી કંપનીમાં કોઈ વ્યક્તિ કંપનીનો સંચાલક તરીકે તમે એને 6 મહિના માટે નિમી શકો, 9 મહિના માટે નિમી શકો. શું કામે?
એ તમારા કાયમી સંચાલક છે એમાંથી કોઈ વ્યક્તિ ગેરહાજર છે, એ હાજર રહી શકતી નથી, તો આવા વ્યક્તિની જગ્યાએ તમારે કોઈ નિર્ણય લેવો છે તો તમારે કામચલાઉ સંચાલક છે એની જરૂરિયાત પડે. આવા કામચલાઉ સંચાલકો છે એની આપણે અહીંયા નિમણૂક કરી શકાય છે. મિત્રો, કામચલાઉ સંચાલકોની નિમણૂક કરવી. પછીનો પોઈન્ટ કહે છે લોન મંજૂર કરવી. લોન મંજૂર કરવી એટલે શું થાય કે તમારે કંપનીમાં ધારો કે તમારે કોઈ વ્યક્તિએ ઉછીના પૈસા તમારી પાસે માંગે છે, તો યાદ રાખો, તમારી પાસે કોઈ લોન મેળવવા માંગે છે, તમે પૈસા ઉછીના માંગે છો, અથવા તમારા કંપનીના કોઈ શેર હોલ્ડર કે શેર કંપનીના કર્મચારીને કોઈ જગ્યાએથી પૈસા ઉછીના લેવા છે, તો આવા સમયે તમે જ્યારે પૈસા ઉછીના લ્યો તો કોઈ વ્યક્તિ એની ગેરંટી આપવી પડે, એના વતી બાહેંધરી આપવી પડે કે ભાઈ આ વ્યક્તિ પૈસા નહીં ચૂકવે તો અમે પૈસા ચૂકવી આપીશું. તો આવી ગેરંટી કે આવી બાહેંધરી એ કંપનીના સંચાલક છે એ પૂરી પાડી શકે છે. તો મિત્રો, કોઈ લોન માંગી હોય તો શેર હોલ્ડર અથવા તો કંપનીના કર્મચારીઓ, એને નાણાંની જરૂરિયાત હોય તો એવા લોકોએ જે લોન માંગણી કરી છે એ લોનને મંજૂર કરવી, અથવા એ લોકોએ કોઈ અન્ય બેંક પાસેથી, અન્ય કોઈ પાસેથી નાણાં ઉછીના મગાવ્યા છે તો એ વખતે તમે કંપનીના સંચાલક છે એ કંપની વતી ગેરંટી પૂરી પાડી શકો છો, તેમના વતી બાહેંધરી આપી શકો છો. અહીંયા એક ધ્યાન રાખજો, કોઈના વતી બાહેંધરી કે ખાતરી આપો ને, માની લો કે એ વ્યક્તિ જો પૈસા ન ચૂકવે તો ભવિષ્યમાં તમારે એના પૈસા ચૂકવવા પડે. આ નિયમ છે. બાહેંધરી આપતી વખતે થોડુંક કાળજી રાખવી, ધ્યાન રાખવું. ત્યારબાદ કહીએ નાણાકીય નિવેદન આપવું અને બોર્ડ અહેવાલને મંજૂર કરવો. નાણાકીય નિવેદન કંપનીની જે નાણાકીય બાબત છે, આ નાણાકીય બાબતોનો ઓલ નાણાકીય બાબતોનો મેનેજમેન્ટ, નાણાકીય બાબતોની દેખરેખ, નાણાકીય બાબતોનું ધ્યાન આ કંપનીના સંચાલકો ઉપર છે. તો એ કંપનીનો સંચાલક એ કંપનીનો જવાબદાર વ્યક્તિ છે અને જવાબદાર વ્યક્તિ તરીકે એ કંપનીની અંદર આવું નિવેદન પોતે આપી શકે છે કે વર્ષના અંતે શેર હોલ્ડરોની સામાન્ય સભા હોય, વર્તમાન પત્રો હોય, સામાયિકો હોય, એની સામે નિવેદન આપવાનો હક એ માત્ર કંપનીના સંચાલકોને છે. કે કંપનીનો આર્થિક વિકાસ કેવો, કંપનીની પ્રગતિ કેવી, કંપની ભવિષ્યમાં કયા કાર્ય કરશે, એના માટે જરૂરી નિવેદનો આપવાનું કાર્ય છે એ કંપનીના સંચાલકો પોતે જ કરે છે. નાણાકીય નિવેદન છે એ પોતે આપવામાં આવે છે. અને પછી કહીએ નેક્સ્ટ, કંપનીનું વિસ્તરણ કરવું. હવે મિત્રો ખાસ ધ્યાન આપજો કે કોઈ પણ કંપની હોય, જ્યારે તમે કંપનીની શરૂઆત કરી હોય ત્યારે એકદમ નાના પાયા ઉપર હોય, નાના પાયા ઉપર તમે કંપનીની શરૂઆત કરી હોય તો આ કંપનીનું ભવિષ્યની અંદર એનું વિસ્તરણ થાય, કંપનીનું ડેવલપિંગ થાય, કંપનીની શાખાઓ અને બ્રાન્ચો તમે આખા દેશમાં અને વિદેશમાં શરૂ કરો તો એ કંપનીનું ડેવલપિંગ કરવાની સત્તા, કંપનીનું વિસ્તરણ કરવાની સત્તા એ કંપનીના સંચાલકો પાસે છે. કંપનીના સંચાલકો પોતાની કંપનીને જેમ એને ઈચ્છા પડે એમ એનો વિકાસ કરી શકે. કંપનીના હિતમાં કંપનીનું વિસ્તરણ કરવું જોઈએ, સંચાલકોના અંગત હિત માટે નહીં. આ બાબતનું પાછું ધ્યાન રાખવાનું. એના પછીનો પોઈન્ટ કહે છે એકત્રીકરણ અને પુનઃ જોડાણ. તમારે કોઈ અન્ય કોઈ કંપની છે, ધારો કે ઘણી વખત એવું બને કે આપણી કંપની જો એટલું ડેવલપિંગ ના કરતી હોય, જો એટલું સારું કાર્ય કરી શકતી ન હોય, અથવા આપણી કંપની પાસે પર્યાપ્ત નાણાં ના હોય તો તમે અન્ય કોઈ કંપનીમાં તમે જોડાઈ શકો છો.
તમારી પાસે નાણાંની મુશ્કેલી હોય, માણસોની મુશ્કેલી હોય, કામની મુશ્કેલી હોય, ટેકનોલોજી અને યંત્રોની મુશ્કેલી હોય, તો બીજી સારી અને સદ્ધર કંપની હારે તમે જોઈન્ટ થઈ જાઓ, તેને એકત્રીકરણ કહ્યું કહેવાય. તો આવું જ્યારે એકત્રીકરણ કરવું અને પુનઃ જોડાણ કરવું, એ કંપની હારે તમે જે જોઈન્ટ થાવ છો, સંયુક્ત કંપની બનો છો, તો એ આપણો એકત્રીકરણનો અને પુનઃ જોડાણનો મુદ્દો છે, એ બની શકે છે. ત્યારબાદ કે છે અન્ય કંપની પર અંકુશ રાખવાનો હક. તમારો અન્ય કંપનીમાં ક્યારે અંકુશ રહે? કે જ્યારે તમે તમારી કંપનીના નાણાંનું રોકાણ કોઈ પણ બીજી કંપનીમાં કરો, તમારી કંપનીના નાણાંનું રોકાણ તમે બીજી કંપનીમાં કરો, તો સ્વાભાવિક છે કે તમે પૈસાનો ઇન્વેસ્ટ કરો તો તમને એ કંપની પરનો માલિકી હક તો ન મળે, પણ કંપની પર અંકુશ 100% તમે રાખી શકો, કારણ કે તમારે એ કંપનીમાં તમે નાણાં રોક્યા છે, એ કંપની તમારી દેવાદાર બની છે, તો એ કંપની ઉપર તમે સંપૂર્ણપણે અંકુશ તમારો રાખી શકો. એક ઉદાહરણ આપું. તમે અત્યારે જુઓ કે અત્યારે આપણા વર્લ્ડની અંદર ચીન એક એવું દેશ છે કે જે નાનો દેશ છે ને, એ દેશની અંદર પૈસાનો ઇન્વેસ્ટ કરે, રોકાણ કરે, રોડ બાંધવા, પુલ બાંધવા, સ્ટ્રક્ચર બાંધવા, આ બધું રોકાણ કરે. પહેલાં રોકાણ કરે, પછી એ દેશ ઉપર સંપૂર્ણ પોતાનો માલિકી હક જતાવે. તો એ રીતે જે કંપનીમાં તમે કોઈ રોકાણ કરો તેના પર તમને અધિકારો મળે છે. અને છેલ્લો પોઈન્ટ મિત્રો, અન્ય વિશિષ્ટ હક. આ ઉપરાંત કંપનીની અંદર ક્યારેક ઇમરજન્સી આવે, આકસ્મિક સંજોગો આવે, અચાનક કોઈ એવી મુશ્કેલીઓ આવે, તો એ વખતે કંપનીની અંદર કે એવી કોઈ વિષય, એવી કોઈ બાબત કે જેનો કોઈ વિશેષ ઉલ્લેખ નિયમન પત્રમાં કરવામાં આવ્યો હોય. આપણે કેમ રાષ્ટ્રની અંદર અચાનક કોઈ બહારથી યુદ્ધ થાય તો રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે, રાષ્ટ્રપતિ સમગ્ર દેશને પોતાના હાથમાં વર્ચસ્વમાં લઈ શકવાની સત્તા હોય, એમ કંપનીના સંચાલકો જે રહે, એ કંપનીના સંચાલકોને મિત્રો આવી સત્તા મળે કે એને વિશિષ્ટ અધિકાર અથવા હક તરીકે એને ગણી શકાય. તો આ કંપનીના સંચાલકોને આવા અધિકારો પ્રાપ્ત થાય છે. હવે આપણો આની હારે એક નાનકડો પોઈન્ટ છે કે શેર હોલ્ડરોની સામાન્ય સભામાં કઈ એવી બાબત છે કે જેની ફરજિયાત મંજૂરી લેવી પડે. કારણ કે કંપની છે, કંપનીના સાચા માલિક કોણ છે? એના શેર હોલ્ડર. કંપનીના સાચા માલિક છે એના શેર હોલ્ડર. તો શેર હોલ્ડરોની સામાન્ય વાર્ષિક સભામાં જેની ફરજિયાત મંજૂરી લેવી પડે એવા કાર્યો થયા, જેમાં શેર હોલ્ડરોની સહમતિ ફરજિયાત હોય ને એમાં મંજૂરી લઈ પછી એ વસ્તુ અમલમાં આવી શકે, જેને મિત્રો કાયદાની ભાષામાં કહેવાય ઠરાવ. એવી કઈ બાબત છે કે જેમાં ફરજિયાતપણે તમારે તમારા શેર હોલ્ડરોની સામાન્ય સભા બોલાવવી પડે, સામાન્ય સભામાં એનો ઠરાવ મંજૂર કરવો પડે ને એ ઠરાવને શેર હોલ્ડર દ્વારા બહાલી મળે, એટલે કે મંજૂરી મળે, પછી એ વસ્તુ અમલમાં આવી શકે. તો મિત્રો આને આપણે કહેવાય છે, પોઈન્ટ અપાયો છે કે એવી કઈ બાબત છે કે જે શેર હોલ્ડરોની સામાન્ય સભામાં ફરજિયાતપણે તમારે મંજૂરી લેવી પડે. તો આવા શેર હોલ્ડરોની સામાન્ય સભામાં મંજૂરી લેવી પડે એવી એક પછી એક બાબત આપણે લઈએ. એમાં પહેલો પોઈન્ટ કે એકમનું વેચાણ અથવા વધારાના એકમનું વેચાણ. માની લો કે કોઈ કંપનીનો સંચાલક છે, એ કંપનીનો સંચાલક પોતાનું સમગ્ર એકમ વેચાણ કરવા માંગે છે, કંપનીનું વેચાણ કરવું છે. તો સ્વાભાવિક છે કે કંપની જ્યારે તમારે વેચવી હોય, કંપનીનું વિસર્જન કરવું હોય,
કંપની બંધ કરવી હોય, કંપનીનું વેચાણ કરવું હોય, તો તમારે એના સાચા માલિકોની સહમતિ લેવી પડે. સાચા માલિકો કોણ છે મિત્રો? એના શેર હોલ્ડર. શેર હોલ્ડરોની સહમતિ મળે પછી જ તમે કંપની છે એનું વેચાણ કરી શકો. સમગ્ર એકમનું વેચાણ કરવું હોય અથવા અમુક એકમ, અમુક ભાગ જે વધારાના એકમ છે એનું તમારે વેચાણ કરવું હોય. ટૂંકમાં તમારી કંપનીને 100% બંધ કરવી હોય અથવા અમુક ટકા જે વધારાના ફાજલ વસ્તુ છે એ એકમનું તમારે વેચાણ કરવું છે, તો આ વેચાણ કરવા માટે તમારે શેર હોલ્ડરોની સામાન્ય સભા બોલાવવી પડે. આ સામાન્ય સભાની અંદર એનો ઠરાવ પસાર કરવો પડે અને એ ઠરાવ પસાર કરો અને શેર હોલ્ડરો મંજૂર કરે તો જ તમે એનું વેચાણ કરી શકો. જો એ શેર હોલ્ડરોની મંજૂરી ન મળે તો વેચાણ કરી શકતો નથી. પોઈન્ટ નંબર 2, કંપનીને ભાડે પટ્ટે આપવું. આજે કંપની ખાસ કરીને મિત્રો કોલસાની ખાણોની કંપની હોય એની અંદર એ મિલકતોને ભાડે પટ્ટે આપવામાં આવે. તમારી પાસે પર્યાપ્ત યંત્ર ન હોય, સાધન ન હોય, કોઈ ટેકનોલોજી ન હોય, તમે આજે ભાડા પટ્ટાની જે કંપનીની મિલકત છે ને એ તમે પોતે ના ચલાવો, તમે અન્ય કોઈ વ્યક્તિને ભાડે ચલાવવા માટે આપી દીધી, જેને 10 વર્ષનો 15 વર્ષનો ભાડા પટ્ટાનો કરાર કહેવાય. તો ભાડા પટ્ટાના કરારથી જ્યારે આવી કોઈ મિલકતો આપવામાં આવે, તમારે આપવી હોય તો એ આપવા માટે તમારે 100% કંપનીના સંચાલકો છે એને શેર હોલ્ડરોની સહમતિ લેવી પડે. શેર હોલ્ડરો જો મંજૂરી કરે અથવા સહમતિ આપે તો જ તમે આવી મિલકતોને ભાડે પટ્ટે આપી શકો. જો કારણ કે કંપનીના માલિકો શેર હોલ્ડર છે, શેર હોલ્ડરો મંજૂરી ન આપે તો કંપનીને ભાડે પટ્ટે આપી શકાય નહીં. હોય છે કે કોઈ જામીનગીરીમાં રોકાણ, તમારી પાસે ફાજલ નાણાં છે, વધારાના પૈસા પડ્યા છે, તો એ પૈસાનું રોકાણ કરવું છે, એ ફાજલ નાણું કહેવાય. આવા ફાજલ નાણાંનું રોકાણ તમે કરી શકો છો. કોઈ સરકારી જામીનગીરીમાં, પોસ્ટ ઓફિસમાં, અન્ય કોઈ મિલકતમાં તમારે કોઈ પણ પ્રકારની વસ્તુનું રોકાણ કરવું હોય એ રોકાણ થઈ શકે. એને આપણે કહેવાય છે જામીનગીરીમાં રોકાણ. કઈ કહે છે વધુ નાણાં ઉછીના મેળવવા. આ બાબત મહત્વની. હમણાં મેં કીધું કે તમે નિયમન પત્રમાં જે દર્શાવેલ હોય એના કરતાં વધુ પૈસા ભેગા કરી શકો નહીં. ખાસ નિયમન પત્રમાં દર્શાવેલ મૂડી કરતાં ઉછીની મૂડી વધુ મેળવી શકાતી નથી. હવે માની લો કે ભવિષ્યમાં સંજોગો બદલાના, ભવિષ્યમાં પરિસ્થિતિ એવી થઈ ગઈ કે તમારે ફરજિયાત ઉછીના પૈસા લેવા જ પડે, તમારી પાસે કોઈ ઓપ્શન જ ન હોય, તો ત્યારે તમારે ઉછીના પૈસા લેતા પહેલા તમારે શેર હોલ્ડરની સભામાં એને મંજૂરી માટે એનો ઠરાવ પસાર કરવો પડે. શેર હોલ્ડરને જણાવવું પડે કે ભાઈ આપણે આટલા વધારાના પૈસા ઉછીના લેવા પડશે, એનું કારણ આપવું પડે. શું કામે પૈસા ઉછીના લેવા છે એનું રીઝન આપી અને તમારે શેર હોલ્ડરોની સહમતિ લેવી પડે. અને છેલ્લો પોઈન્ટ, લાસ્ટ પોઈન્ટ છે કે લેણી રકમ માફ કરવાની સત્તા. લેણી રકમ માફ કરવાની સત્તા. લેણી રકમ એટલે શું? તમે કોઈ પાસે પૈસા માંગતા હો એને લેણી રકમ કહેવાય. તો આ લેણી રકમ પૂરેપૂરી માફ કરવી અથવા અંશોમાં માફ કરવી, તો એ માફ કરવાનો હક સંચાલકોને નથી. સંચાલકો પાસે જ્યારે કોઈ આવો પ્રસ્તાવ આવે, તમારા કોઈ જવાબદાર અદાલતમાં જઈને નાદારીનું સર્ટિફિકેટ લે અથવા તમને કોઈ એવી અરજી કરે, તો તમારી પાસે જ્યારે આવી કોઈ પ્રપોઝલ આવે, દરખાસ્ત આવે, તો એ દરખાસ્તને મંજૂર કરવા માટે તમારે પહેલાં શેર હોલ્ડરોની સહમતિ લેવી પડે. શેર હોલ્ડર જ્યારે તમને સહમતિ આપે ત્યારે તમે આવી દરખાસ્ત છે, તમારી લેણી રકમ છે એને માફ કરવાની તમને સત્તા મળે. તો મિત્રો, કંપનીના સંચાલકોને આટલા અધિકારો જે તમને આપ્યા, આ અધિકારો એ કંપની ધારાની જોગવાઈ મુજબ મળે છે. યાદ રાખજો, જે સત્તા અને અધિકાર છે ને એને કોઈ મર્યાદા નથી.
પણ એને જે અધિકારો મળે છે ને 3 ભાગમાં વેચી નાખ્યા. આપણે અહીંયા પહેલો ભાગ આખો કમ્પ્લીટ કર્યો કે કંપની ધારા મુજબ કંપનીના સંચાલકોને કઈ કઈ સત્તાઓ એને પ્રાપ્ત થાય છે અને એમાં કઈ એવી બાબત છે કે જેમાં શેર હોલ્ડરોની સહમતિ લેવી પડે. આ સાથે આજનો આપણે વિડીયો પૂરો કરીએ છીએ. આજનો પ્રશ્ન પણ આપણે પૂરો કર્યો. વિડીયોને બરાબર સમજવા અને લાઈક કરવા માટે હેડફોનનો ઉપયોગ ચોક્કસ કરો. થેન્ક યુ.